હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે બનાવીશું પ્રોટીનથી ભરપૂર એવા મકાઈના ઢોકળા અને જે ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે। તો સૌથી પહેલાં આપણે તેની સામગ્રી જોઈ લઈએ। 1 બાઉલ રવો, 1 બાઉલ દહીં, 1 બાઉલ મકાઈ, 10 થી 12 લસણની કળી અને 4 થી 5 લીલી મરચી લીધી છે અને લીલા ધાણા લીધેલા છે। તો સૌથી પહેલાં આપણે મકાઈના દાણાને એક મિક્સર જારમાં લઈએ। અડધા મકાઈના દાણા આપણે સાઈડમાં રાખવાના છે। તેમાં આપણે 2 લીલી મરચી અને 3 થી 4 લસણની કળી એડ કરી અને પીસી લઈએ। આવી રીતે આપણે પેસ્ટ બનાવવાની છે, એકદમ સ્મૂથ પેસ્ટ નથી બનાવવાની। હવે એક બાઉલમાં આપણે રવો એડ કરીએ, 1 બાઉલ દહીં એડ કરીએ અને હવે આપણે જે મકાઈની પેસ્ટ બનાવેલી તે એડ કરીએ। મિક્સર જારમાં થોડું પાણી એડ કરીને તે પણ આપણે એડ કરીએ। આપણે જે સાઈડમાં થોડા મકાઈના દાણા રાખેલા તે એડ કરીએ। સ્વાદ અનુસાર નમક એડ કરીએ। 1 ચમચી જેટલી આપણે હળદર એડ કરીએ અને લીલા ધાણા એડ કરીએ અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ। તો આપણું ઢોકળા માટેનું બેટર સરસ રીતે મિક્સ થઈ ગયું છે। તેમાં આપણે અડધી ચમચી જેટલો ખાવાનો સોડા એડ કરીશું અને સોડાને એક્ટિવેટ કરવા માટે તેમાં થોડું પાણી એડ કરીએ અને બેટરને સરસ રીતે ફેટી લઈએ। તો આપણું ઢોકળા માટેનું આ બેટર રેડી છે। સ્ટીમરમાં આપણે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી ગરમ કરવા માટે મૂકેલું છે અને પ્લેટને પણ ઓઇલથી ગ્રીસ કરેલી છે અને હવે પ્લેટમાં આપણે ઢોકળાનું બેટર એડ કરીએ। આ ઢોકળા ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે। ઉપરથી થોડું આપણે લાલ મરચું પાવડર એડ કરીએ। આ તમે મોર્નિંગ બ્રેકફાસ્ટમાં અથવા તો ઇવનિંગ સ્નેક્સમાં પણ બનાવી શકો છો। અને હવે ઢાંકણ ઢાંકીને તેને 3 થી 4 મિનિટ સુધી સ્ટીમ કરી લઈએ। ઢોકળા સાથે સર્વ કરવા માટે આપણે ગ્રીન ચટણી બનાવીએ। તો તેના માટે થોડા લીલા ધાણા, 2 લીલી મરચી, 3 થી 4 લસણની કળી અને થોડા સિંગદાણા એડ કરીએ। 2 ચમચી જેટલું આપણે દહીં એડ કરીએ। સ્વાદ અનુસાર નમક અને અડધી ચમચી આપણે ખાંડ એડ કરીએ। થોડો લીંબુનો રસ એડ કરીને ચટણીને આપણે મિક્સર જારમાં પીસી લઈએ। તો આપણે ગ્રીન ચટણી બનીને રેડી છે અને 3 થી 4 મિનિટ થઈ ગઈ છે અને આપણા ઢોકળા પણ સરસ રીતે સ્ટીમ થઈ ગયા છે। તો આપણે ઢોકળામાં હવે વઘાર કરી લઈએ। 1 મોટી ટેબલસ્પૂન જેટલું આપણે તેલ ગરમ કરવા મૂકેલું, તેમાં 1 ચમચી રાઈ, 1 ચમચી તલ અને 7 થી 8 મીઠા લીમડાના પાન એડ કરીએ અને હવે આ વઘારને આપણે ઢોકળા પર સ્પ્રેડ કરીએ। આવી રીતે આપણે વઘારને ઢોકળા પર સ્પ્રેડ કરવાનો છે। અને હવે ઢોકળાને આપણે કટ કરી લઈએ। તમે જોઈ શકો છો કે ઢોકળા એકદમ સ્પંજી બન્યા છે। તો હવે આપણે આ ગરમા ગરમ ઢોકળાને ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ। જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, વધુમાં વધુ શેર કરો અને હા ફ્રેન્ડ્સ, હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આવા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહેશે। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ અવર વિડીયો।